તો હવે જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 1. ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રની કોની સાથે સરખામણી કરવામાં આવે છે? તો જવાબ આવશે શરીર. વ્યવસ્થા તંત્રની સરખામણી શરીર સાથે કરવામાં આવે છે. પ્રશ્ન 2. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ આવશે રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 3. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? તો એનો જવાબ આવશે તાબેદાર. પ્રશ્ન 4 જુઓ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં હોય છે? તો અવૈધિકમાં માહિતી સંચાર મૌખિક સ્વરૂપે હોય છે. પ્રશ્ન 5. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? અહીંયા સર્વોચ્ચ સત્તાની વાત કરી છે, તો સંચાલક મંડળ પાસે તેની સત્તા હોય છે. પ્રશ્ન 6 જુઓ. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો ભરતી પછી બીજું કાર્ય હોય છે પસંદગી કરવી. પ્રશ્ન 7. તાલીમ એ કેવી પ્રક્રિયા છે? તો તેનો જવાબ આવશે તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન 8. તાલીમ કોને આપવામાં આવે છે? તો અહીંયા જોઈ શકો છો તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે. પ્રશ્ન 9. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, કઈ બાબત જાણી શકાતી નથી? તો જવાબ આવશે આત્મ કસોટી. પ્રશ્ન 10. કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે રૈખિક વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જુઓ પ્રશ્ન. વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો ધંધાકીય એકમના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન હવે અલગ અલગ આપેલા છે, અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે, એમાંથી અલગ અલગ પ્રકારના ઘણા પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. તો અહીંયા જુઓ, પૂરા નામ આપો. IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આ રીતે પૂરા નામ તમારે લખવાના હોય છે. પ્રશ્ન આગળ જુઓ. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીનું કયું બાહ્ય પ્રાપ્તિસ્થાન વધુ અનુકૂળ છે? ભરતી માટે બહારની વાત કરી છે, તો દ્વાર પર ભરતી અથવા ગેટ પર ભરતી આ પ્રશ્ન આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધંધાકીય કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય છે તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે ધંધાકીય કસોટી દ્વારા જાણી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તાલીમ કઈ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે? તો મહત્વમાં જોઈએ તો તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત મહત્વના પ્રશ્નો છે, ટૂંકમાં જવાબ લખવાના હોય છે, તો આના પ્રશ્નો તમે જોઈ જુઓ. પ્રથમ પ્રશ્ન છે, સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. તો તમારે અહીં જે 3 તત્વો છે એની આકૃતિ દોરવાની છે, ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 2, વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. તો તમારે આ પ્રશ્ન પણ તૈયાર કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભરતીના કારણો જણાવો. આ ઉપરાંત પ્રતીક્ષા યાદી એટલે શું? પરીક્ષામાં મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, જેને વેઇટિંગ લિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એકવાર ધ્યાનથી આ 4 પ્રશ્નોને જોઈ લેશો.
હવે બીજા નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અહીંયા પણ પ્રશ્નને ધ્યાનથી જુઓ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. વિકેન્દ્રીકરણનું મહત્વ સમજાવો. સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. સત્તા સોંપણીના મહત્વ વિશે સમજાવો. તો અહીંયા જે 4 પ્રશ્ન આપેલા છે એને ખૂબ સારી રીતે તૈયાર કરવાનું રાખશો. સેક્શન ડી માં પણ પૂછાઈ શકે છે. અને સેક્શન ઈ માટેના મહત્વના 2 પ્રશ્નો છે, અહીંયા જોઈ લેશો. ભરતી એટલે શું, તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે સમજાવો. અને પ્રશ્ન 2 જુઓ. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના મહત્વ વિશે સમજાવો. તો આ પ્રશ્નની ખાસ તૈયારી તમે કરી શકો છો. સાથે સાથે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોની પણ તૈયારી કરી શકો છો. થેન્ક યુ.